ભુજમાં જયનગરની પાછળના ભાગમાં આવેલ મચ્છુનગરના મકાનો સુધરાઈ દ્વારા તોડી પાડવામાં આવ્યા બાદ આ વિસ્તારના લોકો દ્વારા આમરણ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવેલ છે અને આ વિસ્તારના લોકોની રહેવાની બીજા વિસ્તારમાં રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ વિસ્તારના લોકોના બાકી રહેતા મકાનો તોડી પાડવામાં ન આવે તેવી માંગ કરાઈ છે। ત્યારે આજે કોંગ્રેસના સુધરાઈના વિરોધ પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાની સાથે કોંગ્રેસના આગેવાનોએ તેની મુલાકાત લીધી હતી અને પૂરતા સહકારની ખાતરી આપી હતી। આ પ્રતિનિધિ મંડળમાં શ્રી જાડેજાની સાથે મહિલા કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા। આ અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે મચ્છુનગરના લોકો 4 દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે અત્યાર સુધી કોઈ જવાબદાર અધિકારીએ આ ઉપવાસી છાવણીની મુલાકાત નહીં લેતા લોકોમાં રોષ ફેલાય તે સ્વાભાવિક છે। શ્રી જાડેજાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। 4 દિવસથી કોઈ પણ ગરીબ વ્યક્તિ પોતાના ઝૂંપડા તૂટે અને એ ઝૂંપડા માટે અનશન ઉપર બેઠું હોય અને એક પણ વહીવટી તંત્રનો અધિકારી જો આમની સાર સંભાળ લેવા ના આવે તો ખૂબ દુઃખની વાત કહેવાય। કાંઈ ને કાંઈ સરકારી તંત્રમાંથી દિલાસો તો મળવો જ જોઈએ। આ મચ્છુનગરી એટલે જૂનું કેશવનગર। જૂનું કેશવનગરનો હું 2002 થી 2007 સુધીનો સરપંચ હતો ત્યારે આ મચ્છુનગરી તરીકે ઓળખાતી એક રહેવા દબાણ ઉપરની સોસાયટી જેવું હતું। નાનો એવો બધા ભરવાડો ને એ બધા કોમો ત્યાં કને રહેતા હતા। એમને જે તે વખતે પણ મેં પાણીનું સ્ટેન્ડ પોસ્ટ આપ્યું હતું અને ત્યારે પણ ત્યાં એ લોકો વર્ષોથી એટલે કે 2002 થી પહેલાં પણ એટલે ઓછામાં ઓછા 30 વર્ષથી આ લોકો ત્યાં કને રહે છે। ફોરેસ્ટની જગ્યા છે, કાનૂનની પ્રક્રિયા છે, કાનૂનની પ્રક્રિયાના હિસાબે એ લોકોને ત્યાંથી ખાલી કરવામાં આવ્યા। એ એક કાનૂની કાર્યવાહી હતી પણ સરકારની જવાબદારી છે કે જે લોકોના ઘર તૂટ્યા છે તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ। અત્યારે જે રહે છે એ 15 કુટુંબોના ઘર તોડી પાડવામાં આવ્યા છે તો આ 15 કુટુંબને જો તમે રહેણાંકની વ્યવસ્થા ન કરી શકો તો વહીવટ તંત્ર ખરેખર આ આપણે એવું સમજીએ કે ગુજરાત નંબર 1 તો આપણે કઈ રીતે કહી શકીએ। જો 15 જણાને તમે ઘર નથી આપી શકતા આવાસ યોજનામાં તો એનો સમાવેશ કરી અને કમસે કમ તમે આજે 4થો દિવસ છે 6 વ્યક્તિઓ અનશન ઉપર બેઠા છે જેમની તબિયત પણ નાતંદુરસ્ત છે। એ મને આજે જ જાણવા મળ્યું કે પોલીસના અધિકારીઓ અહીંયા આવી અને બળજબરીપૂર્વક અહીંયાથી આ લોકોને કહે છે કે ગાડાગાડી કરી અને હોસ્પિટલમાં લઈ ગયા। ખરેખર બળજબરીપૂર્વક કે ગાડાગાડી કરીને ન લઈ જવું જોઈએ, સમજાવી અને તબિયતનો સુધારણા ન હોય તો એમને ત્યાં કને 108ની મદદથી અહીંયા ડૉક્ટરોને લઈ આવવા જોઈએ। એમનો અનશન ચાલુ છે, અનશન ચાલુ છે ત્યારે એમને બળજબરીપૂર્વક લઈ જવા અને એની અંદર જો કંઈ પણ ખોટું ક્યાંક બનાવ બની જાય તો પણ સરકાર આમાં જવાબદાર રહેશે। આ વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે તેઓ પોતાના મકાન ખાલી કરવા માટે તૈયાર છે પણ તેના પહેલા તંત્ર આ વિસ્તારના લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરે અથવા તો લોકો જાતે પોતાની વ્યવસ્થા કરી શકે તેના માટે યોગ્ય સમય આપવાની માંગ કરી છે। આ વિસ્તારના લોકોના જણાવ્યા પ્રમાણે હાલમાં જે લોકો અનશન પર બેઠા છે તેમની સાથે જબરદસ્તી કરીને તેમને અનશન પૂરા કરવા માટે પણ મજબૂર કરાઈ રહ્યા છે। આ વિસ્તારના અગ્રણીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે અમારા 4 દિવસથી અનશન ચાલુ છે ને બનાવ એ હતો કે ફોરેસ્ટ ખાતાવાળાએ તે નોટિસ આપી ગયા હતા 8 મકાનની અને 13 મકાન તોડી પાડ્યા છે અને બાકીનાઓને મૌખિક કહી ગયા કે 5 દિવસના અંદર તમારે અહીંયા કાને મેદાન બનાવી નાખશું, અમે કોઈનો પણ તે સામાન પણ કાઢવા અમે દેશું નહીં। આજે 4 દિવસ થયા છે અને જેમ કહેવાય કે સેવા લેવા માટે પણ અમને એમ કે હાથ જોડીએ તે છતાં અમને સેવા જડતી નથી। તે 6 લોકો ઉતરેલા છે અમારે। અત્યારે 2 જણાની હાલત બહુ એટલે ખરાબ છે તે પણ મોટા કોક સાહેબ હતા એ તે ફ્રી ડ્રેસમાં હતા ને ધાકધમકી કરી ગયા કે હાલો એ તમે અહીંયા મરી જશો તો એ તમારું કોઈ નહીં થાય, એના કરતાં તમે દવા લઈ લો ને ઘરે હાલે જાઓ। એના કરતાં મુખ્ય માંગ અમારી એ જ છે કે ભાઈ અમને ટાઈમ પિરિયડ આપો કે અમે જ્યાં સુધી અમારી બીજે ક્યાંય જોગવાઈ ન થાય ત્યાં સુધી અમને ખાલી ટાઈમ પિરિયડ આપો કે ભાઈ એ કે 2 વર્ષ કે 12 મહિના કાં પછી તમે કરી આપો। બીજે જ્યાં સુધી જોગવાઈ ન થાય તમે જો જોગવાઈ કરી આપતા હો બીજે અમારી રહેવાની તો અમે તે 24 કલાકમાં પણ ખાલી કરી દેવા તૈયાર છીએ। તમે 24 કલાકમાં અમને કરી આપો જોગવાઈ તો અમે 24 કલાકમાં ખાલી કરી આપવા તૈયાર છીએ।